નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલીમાં યલો એલર્ટ જારી કર્યું છે. ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નર્મદાના સાબરબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડા અને ડોલવણમાં 6 ઇંચ વરસાદ તથા વઘઈ, કરજણમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વાંસદા, કુકરમુંડામાં 4 ઇંચથી વધુ વરસાદની સાથે રાજ્યમાં 2 કલાકમાં 53 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગામી 1 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, નર્મદા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવાથી મધ્ય વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે તથા બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.